નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જોબ ગુરુમાં સૌ મિત્રોનું સ્વાગત છે। તો હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા જે સિક્યુરિટી આસિસ્ટન્ટ આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર જે ભરતી પડી છે તે અંગેની આપણે વિસ્તારથી માહિતી જોઈશું। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈ શકીએ છીએ તો ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટની જે ભરતી પડી છે તેના સંપૂર્ણ ડિટેલ આપણે આની અંદર જોઈશું। સૌપ્રથમ મિત્રો જોઈ શકીએ છીએ કે તેમાં 4987 પોસ્ટો પર ભરતી છે। તેમાં યુઆરની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે 2471 પોસ્ટ છે યુઆરની અંદર, અને ઓબીસીની અંદર 1015, એસસીની અંદર 574, એસટીની અંદર 426 અને ઈડબ્લ્યુએસની અંદર 501 જગ્યા પર ભરતી આવેલી છે। તો તેમાં મિત્રો ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે તે અંગે આપણે જોઈશું। તો અહીંયા જોઈ શકો છો મિત્રો, ગુજરાતની અંદર અમદાવાદની અંદર જગ્યાઓ કેટલી છે તે આપણે જોઈ શકીએ છીએ। તો ગુજરાતમાં ગુજરાતી અને કચ્છી એમ બે લેંગ્વેજ માટે અહીંયા જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। તો ગુજરાતમાં ટોટલ મિત્રો 307 જગ્યાઓ છે। 307 જગ્યાઓમાંથી 137 જગ્યાઓ જનરલમાં છે, 77 જગ્યાઓ ઓબીસીમાં છે, 17 જગ્યાઓ એસસીમાં છે, 46 જગ્યાઓ એસટી અને 30 જગ્યાઓ ઈડબ્લ્યુએસ માટે આપવામાં આવેલી છે। મિત્રો, તેની પગાર લેવલ તમે જોઈ શકો છો અહીંયા કે 21,700 થી કરી અને 69,100 સુધી તેનું પગાર લેવલ છે। અન્ય ભથ્થા પણ મળવા પાત્ર છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે વર્ષની અંદર 12 મહિનામાંથી 30 વધારાના દિવસની પણ તમને સેલેરી મળવા પાત્ર છે। તેમનું ક્વોલિફિકેશન મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાત માન્ય કોઈ પણ બોર્ડની અંદર મેટ્રિક પરીક્ષા પાસ 10 પાસ પરીક્ષા કરેલી હોવી જોઈએ, અને જે તે રાજ્યનો ડોમોસેક સર્ટિફિકેટ ધરાવતો હોવો જોઈએ, અને જે તે રાજ્યની લોકલ લેંગ્વેજ તે જાણકાર હોવો જોઈએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/8/2025 ને ધ્યાનમાં લેતા જે તે કેન્ડિડેટ જે તે ઉમેદવારની લઘુત્તમ અને વધારામાં વધારે ઓછામાં ઓછી ઉંમર 18 અને વધુમાં વધુ ઉંમર 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ। તે ઉપરાંત એસસી અને એસટી વિદ્યાર્થીઓ છે તેમને 5 વર્ષ વધારાના મળવાપાત્ર છે, છૂટછાટ અનામત મળવાપાત્ર છે, તેમજ ઓબીસી કેન્ડિડેટ છે તેમને 3 વર્ષ વધારાના મળવાપાત્ર છે, બરોબર। તે ઉપરાંત મિત્રો અહીંયા જોઈ શકીએ છીએ તો એક્ઝામ પેટર્ન કયા પ્રકારની છે। તો મિત્રો અહીંયા તમારે સૌપ્રથમ 100 માર્ક્સનું એમસીક્યુ બેઝ ઓનલાઈન ટેસ્ટ આપવાનો રહેશે। 100 માર્ક્સ છે અને તે માટે તમને 1 કલાક ફાળવવામાં આવશે। તેમાં જનરલ અવેરનેસ, રીઝનિંગ, મેથ્સ, ઇંગ્લિશ અને જનરલ સ્ટડી જીકે વગેરે જેટલા વિષયો પૂછવામાં આવશે। તેમજ નેગેટિવ માર્કિંગ પણ 0.25 એટલે કે 1/4 નેગેટિવ માર્કિંગ રહેશે। તેમજ ત્યારબાદ ટ્રાયલ 2 એમાં પાસ થવાથી ત્યારબાદ ટ્રાયલ 2 આવશે। ટ્રાયલ 2 ની અંદર 500 શબ્દોની અંદર ઇંગ્લિશનું જે તે લોકલ લેંગ્વેજની અંદર અને લોકલ લેંગ્વેજમાંથી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવામાં આવશે। તમે જોઈ શકો છો તેના પણ 50 માર્ક્સ છે અને તે માટે પણ 1 કલાકનો સમય ફાળવવામાં આવે છે। ત્યારબાદ છેલ્લો ટ્રાયલ 3 ની અંદર ઇન્ટરવ્યુ પ્રોસેસ છે, તે પણ 50 માર્ક્સની છે। તો આ રીતે એક્ઝામ પેટર્નની અંદર સૌપ્રથમ 100 માર્ક્સનું પેપર લેવામાં આવશે, ત્યારબાદ 50 માર્ક્સ અને ફરીથી 50 માર્ક્સ, આમ ટોટલ તમારે 200 માંથી ગણતરી થશે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે એક્ઝામના સેન્ટર તો અહીંયા ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, મહેસાણા, સુરત, રાજકોટ અને વડોદરા એમ ગુજરાતની અંદર પોસ્ટ સેન્ટર આપવામાં આવેલા છે। ગુજરાતની અંદર પોસ્ટ સેન્ટર પર તમે પરીક્ષા આપી શકો છો। ત્યારબાદ અગત્યની તારીખો તો એપ્લિકેશન શરૂ થાય છે 26/7/2025 થી એપ્લિકેશન ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે। તેમજ છેલ્લી તારીખ 17/8/2025 છે, અને તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો તેની પણ છેલ્લી તારીખ 17/8/2025 છે। પરંતુ તમે જો કોઈ પણ બેંકની અંદર જઈને એસબીઆઈ બેંકની અંદર ઓફલાઈન ચલણ આપવા માંગો છો તો તેની તારીખ 2 દિવસ વધુ એટલે કે 29/8/2025 છે। તો તમે એસબીઆઈ બેંકની અંદર જઈને ઓફલાઈન ચલણ ભરી શકો છો। ફોર્મ ભરવા માટેની તમે 2 વેબસાઇટ અહીંયા આપવામાં આવે છે, બેમાંથી ગમે તે વેબસાઇટ પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। www.mhagov.in
પર અને www.ncsgov.in પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. 26/7 થી કરી અને 17/8ના સમયગાળા વચ્ચે આ ફોર્મ ભરી શકો છો. બીજું મિત્રો, અહીંયા તમારે ફોર્મ ભરવા માટે સિગ્નેચર અને ફોટો અપલોડ કરવાના રહેશે. તો જે સિગ્નેચર અને ફોટોગ્રાફ જુઓ તો મિત્રો તમે અહીંયા 100 થી 200 કેબીની અંદર 100 કેબીથી ઓછામાં ઓછો 100 કેબી અને વધુમાં વધુ 200 કેબીના ફોર્મેટની અંદર જેપીજી અથવા જેપીઈજીના ફોર્મેટની અંદર ફોટો તમે અપલોડ કરવાનો રહેશે. અને ફોટો વધુમાં વધુ 12 અઠવાડિયા એટલે કે 3 મહિનાથી વધારે સમયગાળો ન હોય તો વધુમાં વધુ 12 અઠવાડિયાનો સમયગાળો ધરાવતો એટલે કે તાજેતરનો ફોટો અપલોડ કરવાનો રહેશે. આજે તમે મિત્રો ફોટો અપલોડ કરો છો તેની બીજી 2-3 કોપીઓ પણ અન્ય રાખવી, જેથી તમે ફોર્મ ભરવા જો કે તમારું સિલેક્શન થાય ત્યારે પણ આ ટાઈપનો જ ફોટો આનો આજે તમે અપલોડ કર્યો છે તેનો આપવાનો થશે. તેમજ સિગ્નેચરની અંદર 80 કેબીથી 150 કેબી સુધીની જેપીજી અથવા જેપીઈજી ફોર્મેટની અંદર પણ સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. ફોટાની અંદર બેકગ્રાઉન્ડ છે, બેકગ્રાઉન્ડ મિત્રો વ્હાઇટ રાખવામાં આવશે અને સિગ્નેચરની અંદર પણ વ્હાઇટ પેજ પર બ્લેક પેનથી તમારે સિગ્નેચર કરીને આપવાની રહેશે. તો આ અંગેની અન્ય ડિટેલ અહીંયા આપવામાં આવેલ છે. તે ઉપરાંત મિત્રો ફી બધા જ ઉમેદવારોને ફી ભરવાની રહેશે. ઓલ કેન્ડિડેટ ફી આપવામાં આવેલી છે મિત્રો. અહીંયા જો તમે જુઓ છો કે મેલ કેન્ડિડેટની અંદર યુઆર છે, ઈડબ્લ્યુએસ છે, ઓબીસી કેન્ડિડેટને ₹100 ફી તેમજ ₹550 ચાર્જ, એમ ટોટલ ₹650 ભરવાના થશે. ₹650 ભરવાના થશે. તેમજ SC/ST ફિમેલ કેન્ડિડેટને ₹100 ફી ભરવાની થતી નથી. તેમને માત્ર ₹550 ચલણ ભરવાનું થશે. તો આ ફોર્મ ભરવા ઈચ્છતા મિત્રોને 17/8/2025 પહેલા ફોર્મ ભરી શકે છે અને 10 પાસ મિત્રો માટે આ ભારત સરકારની અંદર નોકરી કરવાની એક સુવર્ણ તક કહી શકાય છે. તો આવી નવી ભરતીની માહિતી જોવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો અને લાઇક અને શેર કરો. થેન્ક યુ. જય હિન્દ.